ભરૂચ શહેરના સોનેરી મહેલ ડૂમવાડ નજીક આવેલું સંગમસિંહ સેન્ટર વર્ષોથી પેઢી દર પેઢી ચાલતો આવતો પરંપરાગત વ્યવસાય આજે પણ યથાવત જાળવી રાખ્યો છે. અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ કાજુ પિસ્તાની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત વિવિધ ફ્લેવરની ચીકીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને ઠંડીની મોસમમાં ચીકીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. સવારથી સાંજ સુધી કારીગરો દ્વારા શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરી સ્વચ્છતા સાથે ચીકી તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલી ચીકી બોક્સ પેકિંગમાં પણ સપ્લાય કરવામાં આવે છે, જે ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિદેશમાં મોકલવામાં આવે છે. વેપારી મોહમ્મદ સિરાજ શેખના જણાવ્યા મુજબ શિયાળામાં ચીકી આરોગવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે અને બાપ દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. સંગમસિંહ સેન્ટર પર શિયાળા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્યભરના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા માટે આવે છે. તેઓ આ ચીકી તેમના સ્વજનો માટે દેશ અને વિદેશમાં પણ મોકલે છે. આ વર્ષે ગયા વર્ષ કરતાં 10 રૂપિયા જેટલો ભાવમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે એટલા મોટા પ્રમાણમાં વિવિધ ચીકીનું ઉત્પાદન થતું હોવાની માન્યતા છે. ખારી સિંગની જેમ ચીકી પણ ભરૂચની ઓળખ બની છે. હું સોનેરીમાં ડુમવાડ વિસ્તારમાં રહું છું ને અત્યારે અમારે ઉત્તરાયણના લીધે ચીકીનું ઉત્પાદન થોડું વધારે ચાલે છે. અમારી જેટલી સિંગ વખણાય છે સંગમ સિંગ સેન્ટરની, એટલી ચીકી બી વખણાય. આ વખતે ભાવ તો થોડું 10 રૂપિયા પ્લસ છે, કેમ કે ડાયરેક્ટથી જ વધીને આવેલા છે. એક તો અમે લોકો દાણા ચીકી બનાવીએ, માવા ચીકી બનાવીએ, તલ ચીકી, કોકોનટ ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, ખજૂર પાક આવે, એવી બધી બહુ વેરાયટી, અલગ અલગ ટાઈપની વેરાયટી બને. વિદેશમાં બી જઈએ, અમારે ઇન્ડિયામાં તો ખરી જ, પણ દેશ વિદેશમાં બી અમે લોકો માલ સપ્લાય કરીએ છીએ. પણ આ વસ્તુ કેવી સિઝનલ છે. અત્યારે શિયાળાની આ મકર સંક્રાંતિ, ઉત્તરાયણના લીધે અમે લોકો એનું ઉત્પાદન થોડું વધારે કરી નાખીએ. ફક્ત 2 જ મહિના અમે લોકો બનાવીએ.